નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલાને થિયરી જોવાના છીએ। 100% વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે એન્યુઅલ એક્ઝામ 2024 માટે। આ આઈએમપી તમને એક્ઝામની અંદર યુઝફુલ થશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों, वीडियो की शुरुआत करें पहले तमने कही दूँ कि આપણી બ્લુપ્રિન્ટની સિરીઝ ખતમ થઈ ગઈ છે। બ્લુપ્રિન્ટના તમામ વિડીયો તમે જોઈ શકો છો, બરાબર। અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એનું પ્લેલિસ્ટ આપી દઈશ, બરાબર। એટલે તમને બ્લુપ્રિન્ટ ખબર પડી જશે। સ્ટેટના મોસ્ટ એમ દાખલાની થિયરી જોઈશું। 5 માર્ક્સ પહેલાં સેક્શન એફ જોઈ લઈશું, 15 માર્ક્સના રહેશે, બરાબર। તો જો અહીંયા ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી, તો પહેલાં આપણે જોઈશું સેક્શન નંબર એફ, અને સેક્શન નંબર એફની અંદર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, સેક્શન એફમાં દાખલા નંબર 1 થી 8, સ્વાધ્યાય 3ની અંદર જે સેક્શન એફ આવે એની અંદર 1 થી 8 કરી લેજો, અને ઉદાહરણ 28, 36 અને 38 આ કરી લેજો। એટલે આ કરશો એટલે તમારી તમામ રીત આવી જશે, બરાબર। હવે વાત કરી લઈએ અહીંયા સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 4, બરાબર। સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 4 જોઈ લેજો એક, ઓકે। ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા, સેક્શન નંબર એફમાં દાખલા નંબર 1 થી 10 જોઈ લેજો, બરાબર। એટલે તમને ખબર પડી જશે। વાત કરીશું સેક્શન નંબર ઈ। સેક્શન નંબર ઈની અંદર તમને કયા ચેપ્ટર પૂછાશે, તો ચેપ્ટર નંબર 2, 4 અને 9। આના માટે હું તમને ચેપ્ટર નહીં કહું, પણ એના માટે તમે બ્લુ પ્રિન્ટ જોઈ લેજો, બરાબર। સેક્શન ઈ, સેક્શન ઈની અંદર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, એમાં ઉદાહરણ 19, 20, 21 અને 22। સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1 થી 5, સેક્શન ઈમાં 1 થી 12, બરાબર। અને ઉદાહરણ 3 અને સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 2 અને 3 આ જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર। ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, એની અંદર આટલા દાખલા તમે કરીને જશો, તમને હેલ્પફુલ રહેશે, ઓકે। વાત કરીશું ચેપ્ટર નંબર 4 પ્રસારમાન, એની અંદર સેક્શન નંબર ઈની અંદર દાખલા નંબર 1 થી 7। આ સેક્શન ઈ કયું કર્યું છે તમને ખબર પડે છે ને? જો તમારી ચોપડીની અંદર પાછળ સ્વાધ્યાય 4 આપ્યું હશે, એના પછી આપ્યું હશે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ, એવી રીતે ખબર પડી। એમાં સેક્શન ઈમાં દાખલા નંબર 1 થી 7, ઉદાહરણ 19, 11 અને 7। સ્વાધ્યાય 4.3માં દાખલા નંબર 4, બરાબર। સ્વાધ્યાય 4.4માં દાખલા નંબર 2, સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 3, 4.2, 4.3, 4.4, બરાબર। ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી। ગુણોત્તર શ્રેણીની વાત કરીએ તો સેક્શન ઈમાં દાખલા નંબર 1 થી 12 તમારે કરવા પડશે। તમામ રીત તમને ખબર પડી જશે। ઉદાહરણ 25, 26, 31, 37, 38, 27, બરાબર। અહીંયા મેં થોડા ઊંધા લખ્યા છે, એટલે જોઈ લેજો। ઉદાહરણ 25, 26, 27, 31, 37 અને 38 જોઈ લેજો, કે સ્ક્રીનશોટ લેતા જજો, કાદો નોટની અંદર નોટ ડાઉન કરતા રહેજો, એટલે તમને ખબર પડે, બરાબર। એમને તમે વિડીયો જોશો તો મજા નહીં આવે, બરાબર। હવે વાત કરી લઈએ સેક્શન નંબર ડી। ચેપ્ટર નંબર 2, 3, 4, 6, 8 એના માટે તમારે બ્લુ પ્રિન્ટ જોઈ લેતો, બરાબર। તમને ખબર પડી જશે વિસ્તૃતની અંદર બ્લુ પ્રિન્ટ કેવા પ્રકારની છે, એમાં કયા ચેપ્ટર છે, કેટલા ગુણનો છે, સેક્શન ડી, સેક્શન સી કેટલા ગુણનો છે, બરાબર। તમામ વસ્તુ મેં કીધેલી છે। બ્લુ પ્રિન્ટનો વિડીયો જોઈ લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર। ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, સ્વાધ્યાય 2માં સેક્શન ડીમાં દાખલા નંબર 8 થી 14, 19, 20 અને 21। સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 6 થી 10, 2.3માં દાખલા નંબર 1, 2, 4 અને 8। વાત કરીશું ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ। સેક્શન ડીમાં દાખલા નંબર 8 થી 13, ઉદાહરણ 26, ઉદાહરણ 10, 11, 12, 17, 18 અને 19। ઉદાહરણ 3 અને સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 1 થી 4 જોઈ લેજો, બરાબર। આ સ્ક્રીનશોટ લઈ લેજો। હવે વાત કરીશું ચેપ્ટર નંબર 4 પ્રસારમાન। પ્રસારમાન સેક્શન ડીમાં દાખલા નંબર 9 થી 13, બરાબર। અને થિયરી માટેની વાત કરી લઈએ તો સેક્શન ડીમાં પ્રશ્ન 1, 4, 5, 6, 7, 8। સેક્શન ડીની અંદર પ્રશ્ન 1, 4, 5, 6, 7, 8 ખાસ થિયરી માટે છે, બરાબર। ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ। તો સેક્શન ડીમાં દાખલા નંબર 1 થી 10, ઉદાહરણ 6, 7, 8, 13, 14।
સ્વાધ્યાય 6.2માં 7, 8, 9, 12, 15, 16 અને ચેપ્ટર નંબર 8 વિધેયની વાત કરીએ એના પહેલાં ક્રમચય દેખો, ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. એ ચેપ્ટર તમને આગળ કોલેજની અંદર બી કામમાં લાગશે, બરાબર. જે તમે અહીંયા અત્યારે આવી રીતે ગણતા હશો 6P6 4C4, બરાબર, આવું બધું તમે ગણતા હશો ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણની અંદર. સહી આ રીત જે છે એ તમને આગળ બી કામમાં લાગશે, એટલે યાદ રાખજો. ઓકે, ચેપ્ટર નંબર 8 વિધેયની આપણે વાત કરી લઈએ તો સેક્શન ડીની અંદર દાખલા નંબર 1 થી 15, બરાબર. ચેપ્ટર નંબર 8 વિધેય. ઓકે, વાત કરી લઈએ હવે આગળ સેક્શન નંબર સી, એની અંદર ચેપ્ટર આટલા રહેશે. એની અંદર ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. હવે આ સેક્શન સીની નકરી થિયરી આવશે, બરાબર. સેક્શન ડીની અંદર જે થિયરી આવવાની તે ચેપ્ટરમાંથી મેં થિયરી તમને બતાવી દીધી છે. થિયરી કઈ કઈ આઈએમપી છે, બરાબર, એ આ ચેપ્ટર હતું. આવ્યું ચેપ્ટર નંબર 4 પ્રસારમાં, બરાબર છે. વાત કરી લઈએ અહીંયા ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. એની અંદર કોક્સ્ટન અને ક્રાઉડન દ્વારા આપેલી આંકડાશાસ્ત્રની વ્યાખ્યા, માહિતી એટલે શું, પ્રશ્નાવલી એટલે શું, બધી નક્કી વ્યાખ્યાઓ છે. બિન પ્રકાશિત માહિતી એટલે શું, ચલ લક્ષણ એટલે શું, ગુણધર્મ એટલે શું, બરાબર. આટલી વ્યાખ્યા કરી દેશો તો તમને આ થિયરીની અંદર એક પણ માર્ક્સ કાપવાનો રહેશે નહીં, બરાબર. ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. તો દ્વિમાપી આકૃતિઓ વિશે ટૂંકમાં સમજાવો. એકમાપી આકૃતિઓ, આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછવાની વધારે શક્યતા છે. નિવારક સતત આવૃત્તિ વિતરણ, અનિવારક સતત આવૃત્તિ વિતરણનો તફાવત મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને દાખલાની વાત કરી લઈએ સેક્શન સીમાં દાખલા નંબર 7, 8, 9, 10, 11 અને 16. સ્વાધ્યાય 2.1માં ચોથો અને પાંચમો, બરાબર. હવે વાત કરી લઈએ આવૃત્તિ વિતરણની વિષમતા. એની અંદર વિષમતાના કેટલા પ્રકાર છે, કયા કયા. સંમિત અને વિષમ આવૃત્તિ કોઈ પણ 2 લક્ષણો જણાવો. અને સેક્શન સીમાં દાખલા નંબર 5 થી 15, બરાબર. નોટ ડાઉન કરતા રહેજો, એમનેમ વિડીયો એમનેમ જોજો ના કરતા, બરાબર. ખાલી કરો તમારો બી ટાઈમ વેસ્ટ થશે. ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. સેક્શન સીમાં દાખલા નંબર 1 થી 15, બરાબર. ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ. નિદર્શન પદ્ધતિ, નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે, એક આઈએમપી રહેશે. સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ કઈ રીતે લેવામાં આવે છે તે જણાવો. નિદર્શન એટલે શું. પછી સરળ યાદચ્છિક નિદર્શન પસંદ કરવાની રીતો જણાવો. વિવિધ નિદર્શન પદ્ધતિના નામ આપો. પદિક નિદર્શનમાં નિદર્શ અંતરાલનો અર્થ આપો, બરાબર. આ અર્થ તમે 2 ગુણમાં બી તમને હેલ્પફુલ થઈ શકે છે અને 1 ગુણમાં બી આપ લોકો પૂછી શકે છે, બરાબર. ચેપ્ટર નંબર 8ની વાત કરી લઈએ વિધેય. તો આની અંદર વિધેયનો વિસ્તાર અને વિધેયના પ્રદેશ અને સપ્રદેશ, આ 4ની વ્યાખ્યા પૂછી શકે. કયા 4? એક વિધેય, વિધેયનો વિસ્તાર, વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ વ્યાખ્યા, બરાબર. અને આ ચેપ્ટરમાંથી તમને દાખલા નંબર 4 થી 15 સેક્શન સીનો કરવાનો છે. સેક્શન સીમાં જતું રહેવાનું અને એની અંદર 4 થી 15, બરાબર. હવે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી. આટલું ચેપ્ટર લાસ્ટ ચેપ્ટર છે, બરાબર. ગુણોત્તર શ્રેણી અને ગુણોત્તર શ્રેઢી, આ બેમાં યાદ રાખજો, કન્ફ્યુઝન ના થતા. શ્રેણી અને શ્રેઢી અલગ વ્યાખ્યા હોય. તમે એવું ના કહેતા કે શ્રેણી શ્રેઢીની એક જ વ્યાખ્યા લખીને આવતા પછી તમને ખબર પડે આ તો ખોટી વ્યાખ્યા છે, બરાબર. પણ તમારે શ્રેણી અને શ્રેઢીની અલગ વ્યાખ્યા છે, તમારે ગ્રાઇડમાં જોઈ લેવાની છે, બરાબર. એ વ્યાખ્યા કરજો. અને સેક્શન સીમાં દાખલા નંબર 3 થી 9. જો ગુણોત્તર શ્રેણીની અંદર બહુ ઇઝી દાખલા છે, બરાબર. અને મેં તમને વ્યાખ્યા આપી દી. અને સેક્શન સીમાં દાખલા નંબર 3 થી 9, આની અંદર ભેગી થિયરી બી આવી જતી હશે દાખલા નંબર 3 થી 9ની અંદર. ઓકે, આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો. તમે લાઇક નહીં કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા, આ 2 વસ્તુ કરો અને વિડીયોને શેર કરો, બરાબર. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.